अब हर खबर पर होगी हमारी नजर। पल पल बदलती देश और दुनिया की हर खबर पाइए सीधा अपने मोबाइल पर। कलम युद्ध हिंदी न्यूज। नमस्कार, कलम युद्ध हिंदी न्यूज चैनल पर आपका स्वागत है। मैं आपके साथ वैशाली पुबार करते हैं नजर आज की कुछ ताजा खबरों पर। सूरत से इस वक्त की सबसे बड़ी खबर सामने आ रही है। राजकोट अग्निकांड के बाद सूरत में बड़ी कार्रवाई हुई। सूरत के 5 गेम जोन के 14 लोगों के खिलाफ शिकायत दर्ज की गई। 5 गेम जोन में फायर एनओसी नहीं मिलने पर शिकायत दर्ज की। नगर निगम, फायर, पुलिस और डीजीवीसीएल की टीमें कर रही है चेकिंग। नगर पालिका की योजना के अनुसार अग्नि निकास द्वार का निर्माण भी नहीं कराया गया। द फैंटासिया दूर एंड आर्के द ग्रेट फन एम्यूजमेंट पार्क पाल में डुमास रोड पर शॉर्ट्स गेम जोन, वेसु का रिबाउंड गेम जोन, वेसु मेजर द्वारा ब्लैक कार्बन एंटरटेनमेंट प्राइवेट लिमिटेड, इन सभी जगहों के 14 मालिकों और प्रबंधकों के खिलाफ अपराध दर्ज किया गया था। अलग अलग पुलिस स्टेशनों में अपराध दर्ज हुए हैं। जुड़े रहिए कलम युद्ध हिंदी न्यूज चैनल के साथ। મેડમ, કેટલા સામે પગલાં લેવાયા છે અને કયા કારણસર આપણે એમને જે છે તે સીલ કર્યા છે? રાજકોટની જે ગંભીર ઘટના બની એની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરત સિટીમાં પણ સુરત પોલીસ કમિશનરશ્રી, સુરત મ્યુનિસિપલ કમિશનરશ્રી અને જેટલી એક્સપર્ટ્સ ટીમ હોય એની જોઈન્ટલી ટીમો બનાવી અને છેલ્લા 2 દિવસથી સતત ચકાસણી કરવાનું ચાલી રહ્યું છે। ના માત્ર ગેમ ઝોન પરંતુ જેટલા ફનફેર હોય, જાદુગરના શો હોય કે વોટર પાર્ક હોય કે જે પણ એમ્યુઝમેન્ટના એવા બીજા જે પણ જગ્યાઓ હોય બધી જગ્યાએ અત્યારે પણ હાલમાં પણ એ કાર્યવાહી ચાલુ છે। આ ચકાસણી દરમિયાન જ્યાં પણ એવું લાગ્યું કે એનું પરફોર્મન્સ લાઇસન્સ, પ્રિમાઇસીસ લાઇસન્સ એ લીધું નથી અથવા અપડેટ નથી કર્યું અથવા તો જે નોર્મ્સમાં એક્સપર્ટ્સ બધાએ જોયા પછી એમને લાગ્યું કે ધારાધોરણ ફોલો થઈ રહ્યા નથી તો ત્યાં એને બંધ કરવાની કાર્યવાહી, સીલ કરવાની કાર્યવાહી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મેડમ, જે પરવાનગી મળી નથી અથવા તેમણે પરમિશન લીધી નથી અથવા રિન્યૂ નથી કર્યા તો સંબંધિત જે અધિકારીઓ છે પોલીસ ખાતાના અથવા તો કોર્પોરેશનના એમની સામે ગુનો દાખલ થશે કે નહીં? આમાં હાલમાં આપણે એની તપાસ આ પ્રાઇમરી લેવલે આપણે એને એફઆઈઆર દાખલ કરી છે। આઈપીસી 336 અને ગુજરાત પોલીસ એક્ટની 131 ક કલમ હેઠળ આપણે ગુના દાખલ કર્યા છે અને એની અંદર ફર્ધર તપાસમાં જે પણ નીકળશે, જેની પણ બેદરકારી હશે અથવા જેના લીધે આ ખામી હશે એ તમામને આવરી લેવાશે। મેડમ, કયા કયા ગેમ ઝોનના સંચાલકો કર્યા છે? હાલની અંદર રાંદેરની અંદર ધ ગ્રેટ ફન એમ્યુઝમેન્ટ પાર્ક, પાલમાં ધ ફેન્ટેસિયા, ઉમરામાંથી શોર્ટ ગેમ ઝોન છે અને વેસુના 3 ગેમ ઝોન છે, એમાં રિબાઉન્સ, બ્લેક બની અને એક્સપ્લોરર, એમ ટોટલ અત્યારે હાલમાં 6 ગેમ ઝોનના ઓનર ઉપર આપણે ફરિયાદ દાખલ કરી છે। મેડમ, આ જે 6 ગેમ ઝોન છે એમાં જે અત્યાર સુધીની તપાસમાં કયા એવા સ્પેસિફિક મુદ્દાઓ છે કે જે 6 પાસે નહોતા? 6 માટે એક જ સ્પેસિફિક મુદ્દાઓ નથી, એમાં અલગ અલગ મેં તમને જણાવ્યું એમ કે સ્ટ્રક્ચર, ઇલેક્ટ્રિકલ, ફાયર અને એમની પાસે જે ડોક્યુમેન્ટ્સ હોવા જોઈએ એ તમામને ચેક કર્યા પછી જેની અંદર આપણને સૌથી વધારે ગંભીર ક્ષતિઓ લાગી છે અને જ્યાં સૌથી મોટું ગેધરિંગ થાય છે। કહેવાનો મતલબ કે જાનમાલનું સૌથી વધારે નુકસાન થવાની જ્યાં સંભાવના હોય સૌથી પહેલાં આપણે એને ઉપર ચકાસણી કરી અને કાયદેસરની કાર્યવાહી કરવાના પગલાં ચાલી રહ્યા છે।